હલો એવરીવન, હેપી વસંત પંચમી ટુ ઓલ. આજે થોડુંક કંઈક આપણે નવું કંઈક જાણીએ કે જાણો શા માટે સારા બનવું એ ખરાબ વાત છે. કેમ સારા બનવાનું આટલું પ્રેશર હોય છે બધા પર? બધાની જોડે સારી રીતે વર્તો. તમે નાનપણથી જ તમને એવું કહેવામાં આવે છે કે તમારે જેની જોડે પણ બોલવું હોય તો તમે સારી રીતે વર્તો તો તમને સારું રિસ્પોન્સ મળશે, તમને સારી ટ્રીટમેન્ટ મળશે, તો તમે સારા થઈને રહો, તમે બધાની જોડે મળીને વાતો કરો. તો જેટલા નમશો એટલા ગમશો, એવી કહેવત છે આપણે ગુજરાતીમાં. પણ લોકો હંમેશા સારા બનવાનું દબાણ અનુભવે છે. એની પાછળ અનેક સામાજિક અને મનોવૈજ્ઞાનિક કારણો રહેલા છે. આપણા ઘરો અને શાળાઓમાં આજ્ઞાકારી અને શાંત બાળકોને જ સારા બાળક તરીકે બિરદાવવામાં આવે છે. આનાથી બાળકોને એવો અનુભવ થાય છે કે જો તેઓ ગુસ્સો કરશે કે રડશે તો તેમને પ્રેમ નહીં મળે. એને કારણે તેઓ પોતાની સાચી લાગણીઓને દબાવીને માત્ર બીજાને ગમે તેવું વર્તન કરવાની આદત પાડી દે છે. મોટા થઈને આ આદત પીપલ પ્લીઝિંગમાં ફેરવાય છે. ઘણા લોકો માટે કોઈની સાથે દલીલ કરવી એ અસંમત થવું ખૂબ તણાવભર્યું હોય છે. એટલે એ લોકો એમ વિચારે કે જો હું તેની સાથે સંમત થઈ જઈશ તો ઝઘડો ટળશે અને શાંતિ જળવાશે. આ નાઇસનેસ લાંબા ગાળે મોંઘી પડતી હોય છે, કારણ કે આનાથી બહાર તો શાંતિ જળવાઈ રહેશે પણ તમારી અંદર યુદ્ધ ચાલતું રહેશે. ઘણા લોકો ગુડ પર્સનની છબી જાળવી રાખવા માટે દર વખતે સારા બનાવનો ઢોંગ કરતા રહે છે. આપણે આપણી એવી એક છબી બનાવી લીધી હોય છે કે હું તો ક્યારેય ગુસ્સો નથી કરતો, પણ હું તો હંમેશા બધાની મદદ કરતો હોઉં છું. હવે આ છબીને જાળવી રાખવા માટે આપણે આપણી સાચી લાગણીઓ જેમ કે ઇરિટેશન કે થાકને છુપાવતા હોઈએ છીએ. સારા બનવાના દબાણનું એક કારણ સામાજિક સ્વીકૃતિનું ભૂખ પણ છે. માણસ એક સામાજિક પ્રાણી છે. ઉત્ક્રાંતિના સમયથી જ આપણને એવું શીખવાડવામાં આવ્યું છે કે આપણે ટોળા સાથે સુમેળ સાધીશું તો સુરક્ષિત રહીશું. જો આપણે આપણી સાચી વાત કહીશું અથવા કોઈ સાથે અસંમત થઈશું તો લોકો આપણને નકારી દેશે અથવા આપણો ત્યાગ કરશે, એવો ભય હંમેશા રહેલો હોય છે. એટલે આપણે સ્વીકૃતિ મેળવવા માટે સારા બનવાનું નાટક કરીએ છીએ. લાગણીઓને દબાવવી એ એક પ્રકારે પ્રેશર કુકર જેવું હોય છે, જેમાં વરાળ અંદર જમા થતી રહી છે અને છેવટે એ વિસ્ફોટ કરે છે. આ દબાયેલી લાગણીઓ માનસિક સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે. આપણામાં ઇમોશનલ નમનેસ એટલે કે લાગણીઓ પ્રત્યેની શૂન્યતા આવે છે. જ્યારે આપણે આપણી લાગણીઓનો લાંબા સમય સુધી દબાવી રાખીએ ત્યારે આપણું મન ધીમે ધીમે બધી જ લાગણીઓને અનુભવવાનું બંધ કરી દે છે. આના કારણે તમે પછીથી ખુશી કે ઉત્સાહ કે કંઈ પણ તમે અનુભવી શકતા નથી. દબાયેલી લાગણીઓ ક્યાંય જતી નથી, એ મનના ઊંડાણમાં જમા થતી રહે છે. એ સતત અજંપો, ચિંતા અને ઉદાસીનું કારણ બને છે. જ્યારે તમે બધું જ અંદર ભરી રાખો છો ત્યારે નાની એવી વાતમાં પણ તમે અચાનક કોઈના પર જોરથી ગુસ્સે થઈ જાઓ છો અથવા રડવા માંડો છો. જે નાઇસનેસ તમે જાળવવા માંગતા હતા એ આ એક વિસ્ફોટથી બગડી જાય છે. જ્યારે મન દબાયેલી લાગણીઓ સાથે લડવામાં વ્યસ્ત હોય ત્યારે એ ફોકસ કરી શકતું નથી. આના કારણે તમે નાના નિર્ણયો લેવામાં પણ મૂંઝવણ અનુભવો છો અને માનસિક થાક અનુભવાય છે. તમે બહારથી સારા બનો છો પણ અંદરથી તમે એ વ્યક્તિ પ્રત્યે ગુસ્સો કે કડવાશ અનુભવો છો. એ પેસિવ એગ્રેસિવ વર્તન સંબંધોને ખોખલા કરી નાખે છે. ઘણીવાર મનનો બોજ શરીર પર અસર કરે છે ને મનોવિજ્ઞાનમાં આને સોમેટિક એક્સપ્રેશન કહેવાય છે. જ્યારે આપણે ગુસ્સો, ડર કે ચિંતા દબાવીએ છીએ ત્યારે આપણું શરીર અજાણતા જ ફાઇટ ઓર ફ્લાઇટ મોડમાં આવી જાય છે. આપણે આપણા સ્નાયુઓને સખત કરી લઈએ છીએ. ખાસ કરીને જડબા, ગરદન, ખભા અને પીઠના નીચેના ભાગમાં સ્નાયુઓ સતત ખેંચાયેલા રહે છે. લાંબા ગાળે ખેંચાણ ક્રોનિક પેઇન અથવા સ્લીપ ડિસ્ક જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.
નાઇસ બનવાના દબાણમાં આપણે આપણી અકળામણ વ્યક્ત કરી શકતા નથી, જેથી કારણે શરીરમાં કોર્ટિઝોલ નામના સ્ટ્રેસ હોર્મોનનું સ્તર સતત ઊંચું રહે છે. આનાથી હૃદયના ધબકારા વધે છે અને બ્લડ પ્રેશર ઊંચું જાય છે. સતત લાગણીઓ દબાવનારા લોકોમાં હૃદય રોગનો ખતરો વધી જાય છે. આપણા આંતરડાને બીજું મગજ કહેવાય છે, એટલે માનસિક તાણથી સૌથી પહેલી અસર આપણા પાચન પર પડે છે. જે લોકો પોતાની લાગણીઓ પ્રોસેસ નથી કરી શકતા તેને એસિડિટી, ગેસ, કબજિયાત અથવા ઇરિટેબલ બોવલ સિન્ડ્રોમ જેવી તકલીફો વારંવાર થાય છે. જે લોકો હંમેશા પોતાની સાચી લાગણીઓ દબાવે છે તેમની રોગ સામે લડવાની શક્તિ પણ ઘટી જાય છે. આવા લોકો વારંવાર બીમાર પડે છે, તેમને ઇન્ફેક્શન જલ્દી લાગે છે અને ઘા રૂજાતા પણ વાર લાગે છે. જ્યારે તમે આખો દિવસ સારા બનવાનો ઢોંગ કરો છો ત્યારે તમારું મગજ ખૂબ થાકી જાય છે, ઊંઘમાં ખલેલ પહોંચે છે, થાક અને અશક્તિનો અનુભવ થાય છે. તો જ્યારે તમે વધારે પડતું તમારું ઇમોશન દબાવી રાખો છો ત્યારે તમને ઘણી બધી સાઈડ ઇફેક્ટ થાય છે. તો આના ઉપર જ મેં આ એક મારી બુક લખી છે કે ધ મેન હુ ફોરગોટ ટુ લીવ, જે અવેલેબલ છે એમેઝોન પર. એમાં તમારે બાઉન્ડ્રી કઈ રીતે ક્રિએટ કરવાની હોય છે. જ્યારે બાઉન્ડ્રી ક્રિએટ કરવાની હોય ત્યારે તમારે સીધું ને સરળ રીતે કહી શકવાનું હોય છે કે ભાઈ મને આજે ટાઈમ નથી, હું કરવા માંગુ છું તમારી જોડે આ વાત, પણ મને બીજો ટાઈમ આપો તો હું તમારી જોડે એના માટે વાત કરી શકીશ. એટલું સિમ્પલ ને સરળ રીતે આપણે સામેવાળાને કહી શકીએ છીએ. પણ ઘણીવાર એ બાઉન્ડ્રી આપણે ક્રિએટ નથી કરતા અને બીજા બધા એમ સમજે છે કે આમને ગમે તે કહીએ એ ચાલે. એટલે ભવિષ્યમાં શું થાય છે કે એ લોકોને ઇગ્નોર કરે છે અને જે આવે જેમ આવે એમ એ લોકો કે આને શું તકલીફ છે, આને તો આ ફ્રી જ બેઠા છે, એ બધું કરશે. એટલે જેમ એમને હોય એવી રીતે તમારી જોડે વર્તે છે ને તમને એની પછી અંદર ને અંદર ઇમોશનલી અફેક્ટ કરે છે. એટલે આ તમે તમારું ઇમોશન બોલતા શીખો, તમને શું કરવું છે એ શીખો કે તમે કઈ રીતે એક્સપ્રેસ કરી શકો છો સામેવાળાને. કે એકવાર ના પાડશો તો કંઈ ખરાબ નથી થવાનું. બધે જ વખતે તમારે સારા થવું જરૂરી નથી. તો આ વસ્તુ તમે થોડી ધ્યાનમાં રાખો ને વિચારી જોજો. તમને આના ઉપર કંઈ કમેન્ટ કરવી હોય તો તમે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખી શકો છો. તમને આ કોન્વર્સેશન આજે મેં જે કહ્યું એ તમને સારું લાગ્યું હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો મારી ચેનલને. થેન્ક યુ.